જેમાં આપણે અગાઉ ભાવ વધારો એટલે શું અને ભાવ વધારાના કારણો, ભાવ જે વધે છે એના કારણો શું છે એની ડિટેલમાં ચર્ચા કરી, જેમાં નાણાં પુરવઠા એના કારણો 2 પરિબળો જોયા. અને કારણોમાં નાણાં પુરવઠામાં વધારો થવાથી ભાવ વધારો થાય છે. દેશની અંદર વસ્તી વધવાથી ભાવ વધારો થાય. વિકાસમાં વધારો થવાથી કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ અને બિનનોંધાયેલ ચલણી નાણું, જેને આપણે કાળું નાણું લખીએ છીએ, એની વાત કરીએ. સરકાર દ્વારા ભાવ વધારો થાય. કુદરતી પરિબળો એટલે કે કોઈ રોગચાળો હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ, આવા સમયે પરિબળોને કારણે ભાવ વધારો થતો હોય છે. અને આ ઉપરાંત આપણે જોયું દાણચોરી, સંગ્રામખોરી અને કાળા બજાર, આ બધી ડિટેલમાં વાત કરી. પછી ભાવ નિયંત્રણની અસરો કઈ કઈ થાય છે લોકો ઉપર, એના વિશે પણ વાત કરી. હવે આજે આપણે વાત કરીશું ભાવ નિયંત્રણ કરવા માટે લેવાના ભાવ વધારાના ભાવની કઈ કઈ રીતે આપણે નિયંત્રણમાં લઈ શકીએ, એવી કઈ સરકારી યોજનાઓ છે જેના દ્વારા ભાવ નિયંત્રણ થઈ શકે છે, અથવા એના માટે આપણે શું કરીશું. અર્થતંત્રમાં કુલ ખર્ચમાં સતત વધારો થાય જ્યારે ચીજ વસ્તુ સેવાનું ઉત્પાદન ઓછું થાય. આપણે આખા લિસ્ટની અંદર અત્યાર સુધીમાં તો એક સેન્ટર ઓફ સેન્ટેન્સ જે કહેવાય કે એ જોયું આપણે કે જ્યારે વસ્તુનું ઉત્પાદન ઓછું હોય, એની માંગ વધારે હોય, ત્યારે હંમેશા ભાવ વધારો થાય. તો આવી પરિસ્થિતિ ન થાય અને એને પહોંચી વળવા માટે શું કરવું, એ પગલાં આજે આપણે શીખીશું. પહેલું છે નાણાકીય પદ્ધતિ. ભાવ જે વધારો થાય છે એના નિયંત્રણ માટે નાણાકીય પગલાં આપણે કઈ રીતે લેવા. ભારતની જે મધ્યસ્થ બેંક છે, જેને આપણે રિઝર્વ બેંક કહીએ છીએ, આરબીઆઈ, બરાબર. તો સૌથી પહેલાં તો એ નાણાંનો પુરવઠો છે બજારની અંદર ઘટાડી. આપણને ખબર છે કે આરબીઆઈ દ્વારા જ નાણાંનો પુરવઠો કેટલો બજારમાં હોવો એ નક્કી કરવામાં આવતું હોય. તો આરબીઆઈ સૌપ્રથમ તો નાણાંનો જે પુરવઠો જે નાણાં બજારની અંદર ફરે છે એને સૌથી પહેલાં તો ઘટાડી દે. એનાથી શું થશે કે જે ઘણું બધું નાણું છે જે વસ્તુ પાછળ દોડે છે એ સ્થિર થઈ જશે. આપણે અગાઉ પણ જોયું કે ફુગાવાજન્ય પરિસ્થિતિના કારણે ભાવ વધારો થતો. ફુગાવાજન્ય પરિસ્થિતિ કઈ રીતે ઉત્પન્ન થાય કે બહુ બધું નાણું છે એ થોડી વસ્તુઓ પાછળ દોડે એને પકડવા માટે, ત્યારે ભાવ વધારો થતો હોય છે. એટલે સેમ વસ્તુ અહીંયા એ છે કે જ્યારે આરબીઆઈ જે ભારતીય મધ્યસ્થ બેંક છે, રિઝર્વ મધ્યસ્થ બેંક, તો એ બેંક છે એ નાણાંનો પુરવઠો માર્કેટની અંદર ઘટાડી દે. તો આનાથી શું થશે કે લોકોની ખરીદ શક્તિ ઉપર કંટ્રોલ આવશે. અને લોકોની ખરીદ શક્તિ પર કંટ્રોલ આવશે તો જે ઘણું બધું નાણું થોડીક વસ્તુઓ પાછળ દોડે છે એમાં નિયંત્રણ લાવી શકાય અને આથી ભાવ વધારો પણ ઓછો થશે. બીજું કે ધિરાણ નીતિના વ્યાજ દરમાં વધારો કરો. બરાબર. આપણે એ વસ્તુ આગળ પણ જોઈ જ કે જ્યારે કોઈ પણ વસ્તુ માટે લોન બહુ ઇઝીલી પ્રાપ્ત થતી હોય, ઓછા દરે પ્રાપ્ત થતી હોય, તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે. ટુ વ્હીલર લઈને જે ફરતા વ્યક્તિઓ છે એમને એવી ઈચ્છા થાય કે ભાઈ 4 વ્હીલર લઈએ. તો ટૂંકમાં કહેવાનો મતલબ છે કે જીવન ધોરણ ઊંચું આવશે અને લોકો ગમે તેમ કરીને લોન લઈને પણ પોતાની જીવન જરૂરિયાત જે જીવન ધોરણ છે એને ઓછું લાવવાનો પ્રયત્ન કરશે. તો જો આરબીઆઈ દ્વારા આ જે બેંક લોનો છે એનો વ્યાજ દર વધારવામાં આવે તો લોકો લોન લેતા વિચાર કરે અને પોતાનું જીવન ધોરણ છે એ થોડું બેલેન્સ કરે. એટલા માટે વ્યાજ દરમાં વધારો થવાથી લોકો એક તો એ વસ્તુ પણ છે કે ધારો કે આપણે બેંકમાં કોઈ નાણું મૂકીએ છીએ કે કોઈ એફડી કે વગેરે કોઈ પણ યોજનાની અંદર આપણા નાણાં મૂકીએ છીએ, તો જ્યારે એનો વ્યાજનો દર વધારે હશે તો આપણને એમાં રોકાણ કરવાની પણ ઈચ્છા થશે. બરાબર. કે જે 8-9% એ વ્યાજ દર ચાલતો
હોય ધારો કે સરેરાશ, તો એને જો બેંકો વધારીને 10 કે 11% કરે તો લોકોને દરેકને બચત કરવાની ઈચ્છા થાય કે પૈસા છે એ બેવડા થાય, એફડી થાય, ફિક્સ ડિપોઝિટ જે એમાં લઈએ છીએ. તો એમાં લોકોની બચતની પ્રવૃત્તિ છે વધશે, ખરીદ શક્તિમાં ઘટાડો આવશે. આ વસ્તુ પણ થઈ શકે અને સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી પણ અટકે છે, ઉછરાવી શકે છે. વ્યાપારી બેંકો ધિરાણ દર વધારવો પડે, એટલે કે વ્યાપાર કરવા માટે જે લોન પ્રાપ્ત થતી હોય એમાં પણ જો એનો વ્યાજ દર વધારવામાં આવે તો લોકો નવા ઉદ્યોગ ધંધાઓ ને શરૂ કરતા પહેલાં વિચાર કરે અને એ વ્યાજ દર વધવાથી નવા ઉદ્યોગ ધંધા પણ વધશે નહીં અને જેથી બજારમાં જે છે એ નવું નાણું આવતા અટકાવી શકાય. અને નવા રોજગારના ધંધા ક્ષેત્રો એટલે કે મોટા ઉદ્યોગો પર થોડું અંકુશ આવે. ચોથું જોઈએ, બેંકોની રોકડ અનામત પ્રમાણમાં વધારો થતાં વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવશે અને ધિરાણ ઘટશે. એ બીજી વસ્તુ થઈ. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરી વ્યાપારી બેંકો અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો થશે. આ જે 5 પોઈન્ટ છે એ નાણાકીય પગલાઓ લઈ શકાય, બરાબર. ભાવને નિયંત્રણ લાવવા માટે નાણાકીય પગલાઓ લઈ શકાય. તો આ 5 મુદ્દા આપણે યાદ રાખીશું. હવે બીજું છે રાજકોષીય પદ્ધતિ, એટલે કે સરકાર ભાવને નિયંત્રણમાં લાવવા માટે શું કરશે? તો રાજકોષીય એટલે કે રાજ્ય સરકાર દ્વારા અથવા કેન્દ્ર સરકાર દ્વારા ભાવને નિયંત્રણ લાવવા માટે કેવા પ્રયત્નો સરકાર દ્વારા થઈ શકે? તો એમાં પહેલું છે કે સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય તો ઘટાડો કરે. જે પોતે મેળાવડા કે સંમેલનોને જે જાહેર કાર્યક્રમો પાછળ જે પણ ખર્ચ કરી રહી છે સરકાર, તે પોતાના ખર્ચામાં ઘટાડો કરે, નાણાંનો પુરવઠો ઘટાડશે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય, તાત્કાલિક તે ફાયદાકારક ન જણાય તો તેવી યોજના મુલતવી રાખે. તાત્કાલિક એ યોજનાથી કોઈ ફાયદો થતો નથી તો એવી યોજનાને મુલતવી રાખે. વહીવટી જે ખર્ચાઓ છે, વધારાના જે નકામા ખર્ચાઓ કહી શકાય, તો એની ઉપર રોક મૂકે અને કરકસરપૂર્વક ખર્ચાઓ કરે. આ પહેલો પોઈન્ટ ગણી શકાય. કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચ પાત્ર રકમનો પુરવઠો હેતુસર ચાલુ કરવેરમાં વધારો કરે. એટલે જો એવું લાગે સરકારને કે હવે લોકો પાસે વધુ પૈસા છે અને એ યોગ્ય જગ્યાએ વપરાતા નથી, તો એને કરવેરા રૂપે ઉઘરાવવાની શરૂઆત સરકાર કરી શકે, એટલે કે વધારે કરવેરો નાખે. કઈ રીતે? આવક વેરો છે, કંપની વેરો, મિલકત વેરો, આ બધા વેરા છે એનું પ્રમાણ વધારી દે એટલે સરકાર પાસે એક યોગ્ય રકમ એકઠી થાય, પ્લસ લોકો પાસે જે વધારાનો ખર્ચ કરવા માટેની રકમ છે એમાં ઘટાડો જોવા. આયાતો પર ઊંચા દરે જકાત નાખી અને આયાતી વસ્તુ મોંઘી બનાવે, જેથી આયાત ઘટે. આયાતની વસ્તુ જેટલી મોંઘી બનશે એ એક ફાયદાકારક, આપણે એક રીતે જોઈએ તો ફાયદાકારક છે. કારણ કે બહારથી આવેલી જે વસ્તુ છે તો એ ગમે તેટલું પ્રોફિટ થાય દેશમાં, ગમે તેટલું વેચાણ થાય, પણ એ પ્રોફિટ તો કોને જશે? બહારના દેશોના લોકોને જશે. એટલે આયાત એ મોંઘી બનાવવી જોઈએ કે જેથી લોકો એ વસ્તુ ખરીદતા અચકાય અને પોતાના દેશમાં બનેલી જ વસ્તુનો ઉપયોગ કરે, કે જેથી દેશના જે ધંધા રોજગાર છે એને પણ ફાયદો થાય, એમાં કામ કરનાર જે કારીગરો છે એમને પણ ફાયદો થાય અને સ્વદેશી વસ્તુ એટલે કે દેશનું ચલણ છે એ દેશમાં છે. પેલું આયાતી જે વસ્તુઓ છે એનું જો વધારે પ્રમાણ પૂરપાડ થાય તો એનાથી શું થાય કે દેશનું જે ચલણ છે એ વિદેશી જે ફંડ છે એની અંદર વધારે રોકાય, બરાબર. તો એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. જાહેર નીતિ અનુસાર સરકારે લોકોના લોનો બહાર પાડીને ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાં થતા કુલ ખર્ચે અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ફરજિયાત બચતને બહાર પાડવી એટલે શું? ધારો કે તમે જુઓ કે કોઈ ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો એ જ્યારે એ જોબ પર હોય તો સરકાર દર મહિને એક જીપીએફ જેને કહે છે તો ફરજિયાતપણે એ એમાંથી પીએફ ફંડ કાપતા જ હોય છે. તો આ ફરજિયાત બચત કહેવાય, બરાબર. કે અમુક ટકા
જેટલી સેલેરી હોય એના અમુક ટકા છે ફરજિયાત બચત રૂપે જે તે કર્મચારીએ મૂકવી જ પડે, તો આ પીએફ ખાતું કહેવાય. પછી જ્યારે જરૂર હોય અમુક સમય પછી અમુક નિશ્ચિત કારણો હોય તો સરકાર એ મૂડી છે એ પાછી આપે છે જે તે કર્મચારીને. પણ ટૂંકમાં ફરજિયાત બચત કરવાથી લોકો પોતાની પાસે જેટલી આવક છે એને જેમ તેમ વેડફતા અટકશે. તો ફરજિયાત બચતની સ્કીમો બહાર પાડવી પડે. કુલ ખર્ચ મર્યાદિત કરવાનો પ્રયત્ન કરે. બચતોને પ્રોત્સાહન આપતા વિવિધ પ્રોત્સાહન પગલાઓ લેવા પડે સરકારે. અને જાહેર કરજોનું પ્રમાણ ઘટાડવું અને સબસિડી સહાયમાં ઘટાડવો. આપણે ખબર છે કે અત્યારે કૃષિ ક્ષેત્રે સરકારની બહુ બધી સબસિડી જોવા મળે છે કે કોઈ પણ ધારો કે તમારે ખેતર હોય અને ખેતરની આજુબાજુ આપણે ફરતી તારની વાડ કરવી હોય તો સરકાર સબસિડી આપે 70/30, એટલે કે 70% છે એ સરકાર નાણું મૂકે અને 30% ખેડૂતો મૂકે. તો આવી જે સબસિડી છે એની અંદર ક્યાંક ઉદ્યોગ ધંધાની અંદર એમાં ઘટાડો કરવો જોઈએ એના દરમાં, કે જેથી લોકો સબસિડીનાથી પ્રોત્સાહિત થઈને લોકો વધુને વધુ રોજગાર ધંધાઓ તરફ પ્રેરાય છે અને એનાથી નાણું છે બજારની અંદર ફરતું થઈ જાય છે. તો એમાં પણ ઘટાડો, સબસિડીની અંદર પણ ઘટાડો કરવો જોઈએ. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપાર વધારે શ્રીમંત વર્ગની વપરાશની જે મહોત્સવની વસ્તુઓ છે એની અંદર લાયસન્સ આપવા માટે વિચાર કરવો જોઈએ. એટલે કે એના કાયદાઓ જે છે એના નિયમો છે થોડા સ્ટ્રિક્ટ બનાવવા જોઈએ અને એની ઉપર કરવેરો વધારે નાખવો જોઈએ. જે શ્રીમંત વર્ગ છે એને કદાચ થોડી ઘણી આવકમાં ઘટાડો થાય એનાથી બહુ ફેર પડતો નથી, અથવા પોતાની આવકમાંથી થોડું ઘણું નાણું વધારે ખર્ચાય એનાથી એમને કોઈ ફેર પડતો નથી. તો એ રીતના નિયમો બનાવવા જોઈએ કે જેથી બજેટની અંદર એવો કરવેરા મૂકવા જોઈએ, એ રીતનું સેટલ કરવું જોઈએ કે જે શ્રીમંત વર્ગ છે એને કર વધારે ભરવાનો આવે અને જેનો ફાયદો એ ગરીબ વર્ગ અથવા મધ્યમ વર્ગને ઇઝીલી થાય. તો જે બજેટ છે એ બહુ સમજી વિચારીને. હવે આગળ આપણે જોઈએ મૂડી રોકાણ પર અંકુશ. આપણું બીજું ઓપ્શન છે મૂડી રોકાણ પર અંકુશ. મૂડી રોકાણ પર અંકુશ. તો બિનજરૂરી અને મોજશોખની વસ્તુઓ પાછળ મૂડી રોકાણ ઘટે તે માટે લાયસન્સ ભરવાના પદ્ધતિ અમલમાં મૂકવી જોઈએ. બરાબર, લાયસન્સ ભરવાના પદ્ધતિ એટલે કઈ કઈ બાબતોમાં આપણે લાયસન્સ આપતા હોઈએ છીએ, જેમ કે ક્લબ છે. બરાબર, શ્રીમંત વર્ગ માટે એક ક્લબ છે, જીમ છે, આ બધી જે પ્રવૃત્તિઓ છે એ વધારાની એક્સ્ટ્રા જીવન ધોરણને ઊંચું લાવવાની બધી પદ્ધતિઓ છે એવું કહી શકાય. બરાબર, કારણ કે એ વ્યક્તિઓ છે એ એમને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ, શ્રીમંત વર્ગ છે એમની જે કુલ આવક છે એમાંથી થોડા કદાચ કરવેરા વધારે આપવા પડે એનાથી એમને કોઈ ફેર પડતો નથી. તો જેવા લાયસન્સ અમુક એમની મોજશોખની વસ્તુઓ છે એમાં લાયસન્સ જે આપવામાં આવે છે એના કાયદા કડક કરવા જોઈએ. જેમ કે ક્લબ છે, જીમ છે, તો આવા બધા ઉપર કરવેરા વધારે નાખી અને એના લાયસન્સ ઉપર કડક નિયમો લાગવા જોઈએ કે જેથી ઉત્પાદકીય વસ્તુ ઘટે અને લોકો એની પાછળ નાણું ખર્ચે તો પણ સરકાર પાસે એ નાણું કરવેરા રૂપે વ્યાજદર વધારી બચત વૃત્તિનું ઉત્તેજન કરી અને મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ભાવ નિયમન અને માપદંડ. જાહેર વિતરણ પ્રણાલી દ્વારા જાહેર વિતરણ પ્રણાલી જેની અંદર આપણને ખબર છે કે ગરીબ BPL એટલે કે બિલો પોવર્ટી લાઈન એટલે ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે એમને અમુક અનાજ છે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા. જાહેર વિતરણ પ્રણાલી એટલે PDS. ગરીબી રેખા નીચે જીવતા લોકો, તો આ જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમને જાહેર વિતરણ પ્રણાલી
પ્રણાલીના લાભ આપવા જોઈએ. એ પીડીએસ. પીડીએસ ભારતમાં 1977 થી અમલમાં આવ્યું. બરાબર, આપણે એની તારીખ પણ સાલ પણ યાદ રાખીશું કે ભારતની અંદર પીડીએસ નો અમલ 1977 થી કરવામાં આવ્યો. બરાબર, તો જે હેતુ સમાજના જે નિમ્ન વર્ગો છે, જે ગરીબ વર્ગો છે, એમને અમુક વસ્તુઓ મફત આપી અને ઓછા ભાવે આપી અને એમનું જીવન ધોરણ છે એ સુધારવાનો પ્રયત્ન એની અંદર રહેલો છે. ઓછી આવક ધરાવનાર વર્ગને આવશ્યક ચીજ વસ્તુ છે એ વ્યાજબી ભાવે મળી રહે એ માટે FPSS જે વ્યાજબી ભાવની દુકાન એવું કહી શકાય. વ્યાજબી ભાવની દુકાન FPSS દ્વારા ઉપલબ્ધ છે. વ્યાજબી ભાવની દુકાન આજે દેશની અંદર 4.92 લાખ લોકો છે એ FPSS બરાબર FPSS ની હેઠળ આજે એનો લાભ લઈ રહ્યા છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ જે ખુલ્લા માર્કેટની અંદર જે ભાવ હોય છે એના કરતાં ઘણા જ વ્યાજબી દરના અને એકદમ ઓછા હોય છે કે જેથી જે BPL ની રેખા નીચે જીવનાર જે લોકો છે એ પણ બહુ ઇઝીલી એ વસ્તુને લઈ શકે. અને આ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનના વસ્તુના ભાવમાં તફાવત જે વચ્ચે હોય છે એ સરકાર ચૂકવે છે. બરાબર, આપણને એવું થાય કે આ જે કોઈ વસ્તુ વ્યાજબી ભાવે મળે છે પરંતુ એની તો પ્રોડક્ટ આટલી છે, તો એ વચ્ચેનો તફાવતનું શું થાય? તો જે આપણે ધારો કે કોઈ મધ્યમ વર્ગ છે અથવા જે શ્રીમંત વર્ગ છે એ જ્યાંથી વસ્તુ ખરીદે છે એ વસ્તુનો ભાવ અને જે વ્યાજબી ભાવની દુકાનો છે એ વસ્તુના ભાવ વચ્ચેનો જે ડિફરન્સ છે કે આપણે કોઈ સામાન્ય શોપથી ધારો કે ઘઉં લાવ્યા તો એ 150 રૂપિયા કિલો હોય અને જે વ્યાજબી ભાવની જે દુકાનો છે FPSS બરાબર, તો આ વ્યાજબી ભાવની જે દુકાનો છે ત્યાં આગળ ઘઉં લેવા જાવ તો 40 રૂપિયા કિલો. તો આ જે 110 રૂપિયાનો જે ડિફરન્સ જોવા મળે છે તો એની ચૂકવણી કોણ કરશે? 110 રૂપિયાનો જે ડિફરન્સ છે એની ચૂકવણી સરકાર કરશે. બરાબર, એટલે સરકાર આવી યોજનાઓ દ્વારા પણ જે ભાવ વધારો છે એને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરી રહી છે અને અત્યાર સુધી 492 લાખ લોકોએ વ્યાજબી ભાવની દુકાનોનો લાભ લીધો છે. આ રકમને સબસિડી કહેવાય. જે તફાવત બંને સામાન્ય દુકાન અને FPSS જે દુકાનો વચ્ચેનો જે ડિફરન્સ જોવા મળે છે જે 110 રૂપિયાનો, તો એ સરકાર દ્વારા ગરીબોને મળેલી સબસિડી કહેવાય. બરાબર, કૃત્રિમ અછત, સંગ્રહખોરી, કાળાબજારી, સટ્ટાખોરી આ બધા માટે આશીર્વાદરૂપ બની રહે છે કે ડાયરેક્ટ સરકાર જ એ વસ્તુને ચૂકવણી કરે છે એટલે અંદર વચ્ચે કંઈ સંગ્રહખોરી થવાનો કોઈ પણ ડર રહેતો નથી અને ગરીબોના જે જીવન સ્તર છે એમની જે રૂટીન લાઈફ છે એને ટકાવી રાખવાનો આ એક પ્રયત્ન કહી શકાય. જાહેર વિતરણ પ્રણાલી PDS આશીર્વાદરૂપ બને છે અને ભાવવૃદ્ધિમાં અંકુશ લાવવા માટે આ જે PDS અને FPSS આ બંને જે સંસ્થાઓ છે એનો ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. PDS એટલે જાહેર વિતરણ પ્રણાલી અને FPSS એટલે વ્યાજબી ભાવની દુકાન. બરાબર, આ બંને વસ્તુ ડિટેલમાં એનો જે ફૂલ ફોર્મ છે એ યાદ રાખીશું. હવે જોઈએ ભાવ નિર્ધારણ તંત્ર. એટલે કે ભાવ નિર્ધારિત કોણ કરે અને કેવી રીતના કરે? તો સંગ્રહખોરી, સટ્ટાખોરી, આવશ્યક વસ્તુના ભાવ જે છે વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા માટે સહેલાઈથી બજારમાં મળી રહે એ માટે સરકારે
અમુક ભાવ નિર્ધારણનું કાર્ય કર્યું છે, બરાબર. વેપારી નિર્ધારિત ભાવે બજારમાં વસ્તુ વેચવાનો આગ્રહ રાખે છે, જેને આપણે એમ કહીએ છીએ ને એમઆરપી. આપણે એમઆરપી શબ્દથી વસ્તુને ઓળખીએ છીએ. એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી હોય મેક્સિમમ રિટેલ પ્રાઇસ, એટલે વધુમાં વધુ જે કિંમતે તમે વસ્તુ વેચી શકો એને એમઆરપી કહેવાય, બરાબર. અહીંયા આપણે કોઈ પણ વસ્તુ લઈએ તો એની ઉપર લખેલું હોય કે એમઆરપી 55 રૂપિયા, તો કોઈ પણ વેપારી છે આ 55 રૂપિયા કરતા વધારે ભાવની અંદર એ વસ્તુ વેચી શકે નહીં. છેલ્લામાં છેલ્લી આ રકમ આટલી રકમે જે વસ્તુ વેચી શકે. એમઆરપી કરતા ઓછી રકમમાં બાર્ગેનિંગ જો ગ્રાહક કરવા માંગે અને એ વસ્તુ લેવા માંગે તો એ વસ્તુ પર વ્યાજબી ભાવ કરી બાર્ગેનિંગ કરી શકે, બરાબર. પરંતુ 55 રૂપિયાથી વધારે કોઈ વેપારી એ વસ્તુ એની પર લખેલી હોય એ પ્રાઇસ એમઆરપી એના કરતાં વધારે ભાવની અંદર વેચી શકે નહીં. આ જે ધારો નક્કી કરવામાં આવ્યો એને ભાવ આવશ્યક ચીજ વસ્તુ માટેનો ધારો 1955. આની નીચે અંડરલાઈન કરીશું આપણે, આવશ્યક ચીજ વસ્તુ અંગેનો ધારો ઈસવીસન. ક્યારે આ ધારો છે અમલમાં આવ્યો? ઈસવીસન 1955 ની અંદર. એની નીચે ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરો, પેજ નંબર 149, ભાવ નિર્ધારણ તંત્રની અંદર ચોથી લાઈન, બરાબર. કે આવશ્યક ચીજ વસ્તુ અંગેનો જે ધારો છે કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યો? 1955 ની અંદર. ત્યારે સરકારને એવું લાગ્યું કે વેપારી મન ફાવે એમ ભાવ લઈ શકે નહીં, આથી આ ભાવ આવશ્યક ચીજ વસ્તુઓ જે છે માર્કેટની અંદર એનો ભાવ નિર્ધારિત કરવો જરૂરી છે. એટલે કે સરકારે એમઆરપી નક્કી કરી કોઈ પણ વસ્તુ, બરાબર, જેથી વેપારી ગ્રાહકને છેતરી ન શકે. અને આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સંગ્રહખોરી કરે, કાળાબજારી કરે, સટ્ટાખોરી કરે તો એવા વ્યક્તિઓને પકડી અને એની ઉપર દંડ ફટકારવામાં આવે છે અથવા જલ્દી સજા કરવામાં આવે છે. સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, જેને પાસા કહેવાય છે, આ પણ યાદ રાખીશું આપણે. પાસા ની એક્ટ છે લગાવવામાં આવે છે. પાસાનો મતલબ થાય પ્રિવેન્શન of social, prevalence of anti-social activities based activities act, જેને પાસા PASA એની નીચે અંડરલાઈન કરીશું. એની હેઠળ જરૂર પડે કાયદેસર અટકાયત કરવામાં આવે છે. જે વ્યક્તિ સટ્ટાખોરી કરતી હોય તો એને પાસા એટલે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ, સટ્ટાખોરી છે, કાળાબજારી છે, સંગ્રહખોરી છે, એને એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ તરીકે ઓળખવામાં આવે છે અને એને એવા વ્યક્તિઓને પકડી અને એની પર યોગ્ય પ્રકારની કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. ભાવ વૃદ્ધિને નાથવા કાનૂની જોગવાઈઓ અને ચીજ વસ્તુના જથ્થાનું નિયમન, વેપારી ગોદામમાં રાખેલ ચીજ વસ્તુના જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોક પત્રો, ભાવ પત્રો પ્રદર્શિત કરવા અંગે કાનૂની જોગવાઈ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ લેવાનું સરકારે નક્કી કર્યું છે. કે જે ભાવપત્રો છે, કેટલું તમે વેચાણ કર્યું છે, કઈ કિંમતે કર્યું છે, કેટલા લોકોને કેટલું વેચાણ કર્યું છે, આ બધા જે ભાવ પત્રકો હોય, હજી કેટલો સ્ટોક બાકી છે એના સ્ટોક પત્રકો છે, આ બધી ડિટેલ છે એ સરકારને આપવાની રહે છે. અને જો એની અંદર કોઈ પણ ભૂલ થાય તો એના માટે શિક્ષાત્મક પગલાં લઈ અને એ જે તે વ્યક્તિ ઉપર યોગ્ય કાર્યવાહી દંડ રૂપે કરવામાં આવે છે.
સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવે દૂધ વગેરે ભાવના ભાવ નિયંત્રણના આધારે વગેરે વસ્તુઓના ભાવ છે નક્કી કર્યા છે. બરાબર. આ બધી જ વસ્તુઓના જે નામ બોલીએ એ બધી જ વસ્તુઓ જીવન જરૂરિયાતની બહુ જરૂરી વસ્તુઓ છે કે જેના વગર વ્યક્તિને ચાલે નહીં. એટલા માટે સરકારે આ બધી જ વસ્તુના ભાવ નિયંત્રણ પોતાના હાથમાં લઈ અને એની મેક્સિમમ રિટેલ પ્રાઇસ નક્કી કરી છે. અને જેથી અને આ ઉપરાંત જીવન રક્ષણ માટેની દવાઓ છે એ દવાઓના ભાવ પણ સરકાર નક્કી કરે છે. અને આ બધા પગલાં હેઠળ ભાવ વૃદ્ધિને અટકાવી શકાય છે. ભાવ વૃદ્ધિ અટકાવવા માટે એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી, પરંતુ પરસ્પર આધારિત છે. છૂટાછવાયા એકલ દોકલ પ્રયત્નોથી ભાવ વૃદ્ધિ જે છે એ કંટ્રોલમાં આવે નહીં. એના માટે જરૂરી છે કે બધા સાથે મળીને કોઈ પગલાં લઈએ તો જ એનું પરિણામ આપણને મળે. તો આ 5 આપણે જે મુદ્દા હતા એ બહુ વધુ મહત્વના છે. એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે એવા પ્રશ્નો છે કે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો, નાણાકીય પુરવઠાને નાણાકીય પગલાઓ લેવા, પછી રાજકોષીય પગલાં એટલે સરકાર દ્વારા જે પગલાં લેવાય છે, મૂડીરોકાણ પર અંકુશ મૂકવામાં આવે છે, ભાવ નિયમન અને માપબંધી કરવી, વ્યાજબી ભાવની જે આપણે વ્યાજબી ભાવની દુકાનની જે વાત કરી, બરાબર, ગરીબી રેખા નીચે જીવતા લોકોની જે વાત કરી, અને ભાવ નિર્ધારણ તંત્ર એની અંદર જ્યાં સટ્ટાખોરીને એના માટે જે નિયમો લાદવામાં આવ્યા છે, પાસા અને 1955ની અંદર જે નિયમ લાદવામાં આવ્યો આવશ્યક ચીજવસ્તુઓ માટેનો, તો આ બધા જે નિયમો લાદવામાં આવે છે એની વાત કરી ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા. તો આ બધા નિયમો આપણે યાદ રાખીશું. હવે આપણે વાત કરીએ કે ગ્રાહક જાગૃતિ. બરાબર. સરકાર તો કોઈ પણ જે તે સમયે નિયમો લાદે છે, નિયમો બનાવે છે અને વેપારીની યોગ્ય સજા થાય એના માટેના પણ ઘણા બધા નિયમો લાદે છે. પરંતુ શું ખરેખર ગ્રાહક એના માટે જાગૃત હોય છે કે પોતાનું શોષણ થઈ રહ્યું છે? જ્યાં સુધી ગ્રાહકને પોતાને જ નહીં ખબર હોય કે પોતાનું શોષણ થઈ રહ્યું છે આ લેવલે, તો એની ફરિયાદ એ કરવાનો નથી. અને જો એ ફરિયાદ નહીં થાય તો પછી સરકારને ખ્યાલ જ ના આવે કે કોઈ વેપારી છેતરામણી કરી રહ્યો છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો પહેલી એ છે કે એના માટે જે તે કહી શકાય કે ગ્રાહક છે એને એક્ટિવ કઈ રીતે કરવો, પોતાના શોષણ માટે જાગૃત કઈ રીતે કરવો, એ મહત્વની બાબત છે. એટલે સરકારે એક સરસ મજાનું સ્લોગન આપ્યું છે આપણને, જાગો ગ્રાહક જાગો. બરાબર. એ અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ પેજ નંબર 149 ઉપર, જે સિમ્પલ આ રીતે છે, જાગો ગ્રાહક જાગો. એટલે જ્યાં સુધી ગ્રાહક જ નહીં જાગે ત્યાં સુધી સરકાર કશું કરી શકે નહીં. ગ્રાહકે પોતાની જાગૃતિ લાવવી જ રહી. જાગો ગ્રાહક જાગો. બરાબર. એક આવું સ્લોગન આપ્યું છે અને જેથી ગ્રાહકો પોતાની જાગૃતિ માટે સંદેશ છે આ એક્ટિવ થઈ શકે. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે. બરાબર. બજારની અંદર જ્યારે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છીએ, ચાહે એ સેવા રૂપે હોય, વસ્તુ રૂપે હોય, તો આપણે એક ગ્રાહક છીએ. બરાબર. તો એ વસ્તુ સમજવાની રહી. અત્યારે ઘણી બધી બ્રાન્ડ બજારની અંદર અવેલેબલ છે. કોઈ પણ વસ્તુ તમે ખરીદવા જાઓ, સામાન્ય એક પેન્સિલની વાત કરીએ તો પેન્સિલ જ્યારે આપણે ખરીદવા જઈએ તો ઘણી બધી બ્રાન્ડ છે પેન્સિલની, તો એ આપણને જોવા મળતી હોય. તો એની અંદર આપણને એક કન્ફ્યુઝન હોય કે કઈ વસ્તુ સારી, કઈ વસ્તુનો ભાવ પ્રમાણે એની ક્વોલિટી છે કે નહીં. બરાબર. અને એ જેટલો ભાવ આપણે ચૂકવીએ છીએ એ પ્રમાણે એ વસ્તુ આપણને મળે છે કે નહીં. આવા અનેક પ્રશ્નો આપણા મગજમાં એક ગ્રાહક તરીકે થતા હોય. તો એ વસ્તુ તો સૌથી પહેલાં તો ગ્રાહકે દરેક વસ્તુની ક્વોલિટી, ક્વોન્ટિટી, એના પ્રમાણે એની પ્રાઇસ યોગ્ય છે કે નહીં
આ બધી જાણકારી મેળવી લઈએ તો જ આપણું શોષણ એ જગ્યાએ ગ્રાહક તરીકે ન થાય. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે ઘણા વચોટિયા હોય છે કે જે ઉત્પાદન જે તે ફેક્ટરી કે કંપનીની અંદર જે વસ્તુઓ થાય છે અને બીજી તરફ ગ્રાહક છે. ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચે જે રહેનાર વ્યક્તિ છે જે વચોટિયા તરીકે ઓળખાય, વેપારી તરીકે ઓળખાય છે, તો એ ખરેખર ગ્રાહકનું શોષણ કરતા હોય છે. બરાબર. ઉત્પાદન એ વસ્તુ ધારો કે 2 રૂપિયા કે 5 રૂપિયાની અંદર ઉત્પાદન એટલું થતું હોય, પરંતુ એ જ વસ્તુ આપણા સુધી પહોંચતા જ્યારે એના 15 થઈ જાય ત્યારે એ ગ્રાહકો માટે શોષણનું કામ બની રહે છે કે એનો ભાવ એટલો બધો હાયર લેવલે હોય છે. બરાબર. જેમ આપણે એમઆરપીની વાત કરી તો એમઆરપી દરેક જગ્યાએ લખેલી હોતી નથી. ઘણી જગ્યાએ એમઆરપી એમ કરીને ત્યાં આગળ બ્લેન્ક આપવામાં આવી છે. પછી જે વેપારી છે, વચેટિયા છે, એને જે મન ફાવે એમઆરપી એની ઉપર એ લગાવે છે. તો આવું પણ ઘણી વખત થતું હોય છે. તો આપણે ગ્રાહક તરીકે આપણે એની જાગૃતિ આપણામાં હોવી એ જરૂરી છે. ગ્રાહક જે વસ્તુનું સેવા લે છે અને એના બદલામાં નાણાં ચૂકવે છે, કોઈ વસ્તુ ખરીદે છે તો એના બદલામાં નાણાં ચૂકવે છે, તો એ નાણાં યોગ્ય રકમ આપી છે કે નહીં, અથવા જેટલી રકમ આપી છે એ પ્રમાણે એને માલ મળ્યો છે કે નહીં, એની ક્વોલિટી મળી છે કે નહીં, તો આ બધી ડિટેલ આપણે જાણવી જ રહી. એટલે અહીંયા આગળ તમને ગ્રાહક સુરક્ષા એટલે શું એનું એક સરસ મજાની વ્યાખ્યા આપી છે કે ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે છે તો તેની નિશ્ચિત ગુણવત્તા શું છે, વજન અને વ્યાજબી કિંમતે એ મેળવી છે કે નહીં, એ વ્યવસ્થા જે છે એ ગ્રાહક સુરક્ષા કહેવાય. કે એની ઉપર 500 ગ્રામ વજન લખ્યું હોય અને તમને 50 ગ્રામ ઓછું આપે, 450 ગ્રામ જ આપે. આપણે દરેક વસ્તુ તો કોઈ એને વજન કરીને લેવા નથી, જે પેકિંગમાં હોય છે. તો ઘણી વખત આવી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. તો આવા જે આ બધી જ વસ્તુઓનું જે ધ્યાન રાખે એ ગ્રાહક સુરક્ષા આપણે એને ગ્રાહક સુરક્ષાના નામે ઓળખીએ છીએ. એનું વજન છે, પછી વ્યાજબી ભાવ છે કે નહીં, બરાબર. તો એ પણ બધી દરેક વસ્તુ જોવાની રહે. આપણે એક ઉદાહરણ લઈએ કે ઘણી વખત તમે ટ્રાવેલિંગ કરતા હોય અને અમુક હિલ સ્ટેશનમાં કે અમુક એવી જગ્યાએ તમે જાઓ તો ત્યાં આગળ તમે ધારો કે કોલ્ડ ડ્રિંક્સની બોટલ ખરીદો છો. તો કોલ્ડ ડ્રિંક્સની બોટલ ભલે આપણને અહીંયા આગળ આપણે કોઈ પણ જગ્યાએથી અહીંયા ખરીદીએ તો એ 40 રૂપિયાની હોય, પણ તમે એવી કોઈ ટ્રાવેલિંગની એવી ઓડ જગ્યા છે જેમ કે હિલ સ્ટેશન છે, તો ત્યાં તમે ખરીદો તો એની ઉપર મેક્સિમમ રિટેલ પ્રાઇસ ભલે 40 લખ્યું હોય, પણ તમારી પાસે એ વ્યક્તિ 50 રૂપિયા, તો તમે ત્યારે એનો વિરોધ કરી શકો કે મેક્સિમમ રિટેલ પ્રાઇસથી એ કોઈ પણ વ્યક્તિ છે એ વધારે પ્રાઇસ લઈ શકે નહીં. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી. તો જેટલા આપણે જાગૃત હોઈશું એટલા જ આપણું શોષણ ઓછું થશે અને વેપારીઓ અથવા વચોટિયા જે છે એમની ઉપર કંટ્રોલ આપણે લાવી શકીશું. ગ્રાહક જાગૃતિનો જે વિચાર છે એ સૌ પ્રથમ કોને આવ્યો? આ એક્ઝામની અંદર આપણને MCQની અંદર, ખાલી જગ્યાની અંદર, ખરા ખોટાની અંદર કે 1 માર્ક્સના પ્રશ્નની અંદર લગભગ પૂછાવાની સંભાવના વધારે છે. એની નીચે અંડરલાઈન કરીશું આપણે. 150માં પેજ ઉપર જુઓ, પહેલા પેરેગ્રાફની લાસ્ટ લાઈન કે ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકાની અંદર રાલ્ફના ડરે, એનું નામ છે રાલ્ફના ડરે, અમેરિકાનો વ્યક્તિ છે, અમેરિકાનો રાલ્ફના ડરે. આ વ્યક્તિને ગ્રાહક જાગૃતિ, બરાબર, એટલે કે ગ્રાહકવાદની ચળવળ એને સૌ પ્રથમ ઉપાડેલી. રાલ્ફના ડરે, અમેરિકાની અંદર રાલ્ફના ડરે નામનો જે વ્યક્તિ હતો એને ગ્રાહકવાદની ચળવળ, એટલે કે ગ્રાહક તરીકે તમારું શોષણ થાય છે તો તમે એના માટે કેવા પ્રકારના પગલાં લઈ શકો, તો સૌ પ્રથમ ચળવળ કરનાર આ વ્યક્તિ હતો. અને ગ્રાહક આંદોલનના જન્મદાતા પણ એને કહેવામાં આવે છે. ગ્રાહક જન્મદાતા આ રીતે આપણને પૂછાઈ શકે કે ગ્રાહક આંદોલનના જન્મદાતા કોણ છે અને કયા દેશનો વતની છે? તો અમેરિકાનો વતની છે અને એનું નામ છે રાલ્ફના ડર. બરાબર. તો આ રીતે આપણે એને યાદ રાખીશું. ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થતું જોવા મળે છે.
કે ઘણી વખત ગ્રાહકને પેકિંગ પર જે વજન લખ્યું હોય એનાથી ઓછું વજન આપવામાં આવે, અથવા કદાચ ઊંચા દરે એની કિંમત લેવામાં આવે, પરંતુ ખરેખર એની ક્વોલિટી એ પ્રમાણે ના પણ હોય. બ્રાન્ડનું નામ જે ખરેખર લખ્યું હોય તો એ ડુપ્લિકેટ હોય. બરાબર. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ફર્સ્ટ કોપી બહુ નીકળી છે. કોઈ પણ વસ્તુની તમે વાત કરો તો ભલે એની ઉપર ધારો કે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે લેક્મે લખ્યું છે, તો લેક્મેની તમે કોઈ પણ પ્રોડક્ટ લેવા જાઓ તો ઉપર લેક્મેનું સિમ્બોલ હોય, બધું જે હોય, પણ ફર્સ્ટ કોપી હોય. તો એ ફર્સ્ટ કોપી પણ ઘણી વખત ઓરિજિનલ પ્રાઇસની સાથે એને વેચવામાં આવતી હોય છે. બરાબર. તો એ પણ આપણે વસ્તુ ધ્યાનમાં રાખવી રહી. એટલે ગ્રાહક તરીકે આપણી જાગૃતિ જેટલી હશે એટલું જ આપણે વેપારીઓ એમાં ફાવી શકશે નહીં. તો આપણે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની રહી. છાપેલી કિંમત કરતાં વધારે ચૂકવણી ક્યારેય આપણે પ્રાઇસની નહીં કરીએ. બરાબર. ગ્રાહકોના આરોગ્ય સામે જોખમ થાય. બરાબર. એક્સપાયરી ડેટ, તમે એ વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે એક્સપાયરી ડેટ આ રીતે દરેક ઉપર લખેલું હોય છે. એક તો એમઆરપી ખાસ જોઈ, કોઈ પણ વસ્તુ જ્યારે તમે લેવા જાઓ ત્યારે એમઆરપી ખરીદી કરો ત્યારે, અને એની એક્સપાયરી ડેટ, ખાસ કરીને ખાવા પીવાની જે વસ્તુ હોય છે એની ઉપર એક્સપાયરી ડેટ લખી હોય છે. એક્સપાયરી ડેટ એટલે દરેક વસ્તુ છે એ અમુક સમય પછી એની ગુણવત્તામાં ઘટાડો થાય છે. બરાબર. તો એ કોઈ પણ વ્યક્તિની હેલ્થ માટે નુકસાનકારક હોય છે. એટલા માટે કોઈ પણ ખાવા પીવાની વસ્તુ ઉપર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. તો એક્સપાયરી ડેટ જોઈ લેવી જરૂરી છે કે અમુક ઉપર લખેલું હોય છે કે 6 મંથ સુધી એ સારી છે. બરાબર. પછી અથવા ઘણામાં તો ખરેખર એમાં સાલ જ લખેલી હોય છે કે 2/10/2020 આ રીતની સાલ લખેલી હોય છે. તો એ જે વસ્તુ છે એ બીજી તારીખ અને 10મા અથવા તારીખ લખેલી ના હોય તો 2020ની 10મા મહિના સુધી જે તે વસ્તુ છે જે ખાદ્ય ખોરાક માટેની એ વસ્તુ સારી રહેશે, અથવા એ પછી એનો ઉપયોગ કરવો નહીં. બરાબર. ઘણા મેકઅપની પ્રોડક્ટ પણ એવી હોય છે કે જેની ઉપર એક્સપાયરી ડેટ લખેલી હોય છે કે પછી આપણે એનો ઉપયોગ કરવાથી આપણી સ્કિનને પ્રોબ્લેમ થાય. આવી વસ્તુઓ પણ હોય છે. એટલે ખાસ કોઈ પણ વસ્તુની જ્યારે આપણે ખરીદી કરીએ તો બે વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. એક તો એક્સપાયરી ડેટ અને બીજી છે એમઆરપી. બરાબર. તો એ બંને વસ્તુથી એટલે ટૂંકમાં ગ્રાહક જેટલો જાગૃત થશે એટલું જ આપણને ગ્રાહક તરીકે આપણને યોગ્ય ગુણવત્તાવાળું અને આપણે જે પ્રાઇસ ચૂકવીએ છીએ એટલી ગુણવત્તાવાળું વસ્તુ આપણને મળશે. બેંક, વીજળી, વીમો, ટેલિફોન કે દફતરી સેવા, ખામીયુક્ત સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર અને એની માનહાનિ થાય. ઘણી વખત આપણને ડૉક્ટરોની સામે કેસ થયેલા એવા પણ આપણે ઘણા ન્યૂઝ સાંભળતા હોઈએ છીએ. તો કે અથવા બેંક છે, વીમો છે, ટેલિફોન કંપની છે, રેલવે છે, આ બધી જે સેવા આપતી સંસ્થાઓ છે તો એની સામે ઘણી વખત ગ્રાહક તરીકે જેટલી ચૂકવણી થઈ હોય એ પ્રમાણે સેવા ના પણ મળી હોય. તો આવી સમયે પણ એ ગ્રાહક પોતાનું શોષણ થયું છે અથવા પોતે જે નાણાં ચૂકવ્યા છે એને રીતે યોગ્ય એને પાછું એની સેવા મળી નથી તો એ કેસ કરી શકે. દુર્વ્યવહાર અને માનહાનિનો કેસ કરી શકે. લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાના કારણે વેચાણની ભ્રષ્ટ રસનું અજમાવી અને ગ્રાહકને શારીરિક માનસિક રીતે નુકસાન ભોગવવું પડે છે. ઘણી વખત આપણે એડવર્ટાઇઝ કોઈ પણ વસ્તુની જોઈએ તો એમાં જોઈ શકીએ છીએ કે કેટલી બધી કેવી રીતના એને પ્રેઝન્ટ કરવામાં આવે છે કોઈ પણ વસ્તુને. કે જેમ કે ફેર એન્ડ લવલીની એક સામાન્ય આપણે વાત કરીએ તો એનાથી સ્કિન પૂરી થાય અને કેટલી સુંદર યુવતીઓને એડવર્ટાઇઝની અંદર બતાવવામાં આવે છે. પરંતુ ખરેખર એવી કોઈ ક્રીમ થી કોઈ વ્યક્તિની સ્કિન ફેર ના થઈ શકે. થોડી ઘણી ડલનેસ હોય એ દૂર થઈ શકે, પરંતુ કોઈ ઓરિજિનલ એની જે સ્કિન હોય એમાં કોઈ ફેરફાર ના થઈ શકે. પણ છતાં પણ એ જે એડવર્ટાઇઝ છે એને એ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે કે યુવતીઓ અથવા જે અન્ય બીજા ગ્રાહકો છે એનાથી લલચાઈ જતા હોય છે અને એ વસ્તુને ખરીદવા માટે એ લોકો એમની લાલચ છે એ જાગતી હોય છે. આવું ઘણી વાર બનતું હોય છે. તો એની સામે પણ અમુક આપણે રોક લગાવી શકાય. કૃત્રિમ અછત ઊભી કરી અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકનું શોષણ થાય છે. ઘણી વખત માલ સામાન નકલી હોય છે, જે બ્રાન્ડ ઉપર લખેલી હોય છે એટલી બ્રાન્ડ એમાં હોતી નથી. અને
એવી એ બ્રાન્ડ સિવાય એ બ્રાન્ડનું ખરેખર ઓરિજિનલ જે પ્રાઇસ હોય છે એ લેવામાં આવે છે, પરંતુ ગ્રાહકને સામે એવી ક્વોલિટી મળતી નથી. તો આ રીતની પણ છેતરામણી થતી હોય છે. એટલે ગ્રાહકનું શોષણ કયા કયા કારણોસર થાય છે કે એક તો એની અજ્ઞાનતા હોય છે, કદાચ ગ્રાહક ભણેલું નથી અથવા કેરલેસ છે કોઈ વસ્તુને લઈને, બરાબર, કે આ એક્ટિવ નથી, પોતાની જે કહી શકાય કે પોતાના માટે અવેર નથી એવું કહી શકાય. તો આવા દરેક સમસ્યાઓના કારણે ગ્રાહકનું શોષણ થતું હોય છે. એનું ડિટેલ આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે ગ્રાહકના શોષણના કારણો શું છે. ગ્રાહક સુરક્ષા ને ગ્રાહક જાગૃતિ આ બંને આપણે ડિટેલ નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું. આજે આટલે વિરામ લઈએ છીએ અને આપણે જે આ જોયું કે ભાવ વધારાના નિયંત્રણ લેવાના ઉપાયો એ આઈએમપી ક્વેશ્ચન આપણે કહી શકીએ, તો એ ખાસ ધ્યાનમાં રાખીશું અને ગ્રાહક સુરક્ષા વિશે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.